હાલો હાલો. સુમિતભાઈ બોલે. હા. સુમિતભાઈ તમારા 2-3 વિડીયો જોયા હતા અમે. થેન્ક યુ ભાઈ. બોલો બોલો. તો પેલે બહુ સારા આવતા વિડીયા, પણ અટાણ નથી સારા એવા આવતા. હા ભાઈ. અટાણ બહુ ગમતા નથી તમારા વિડીયા અમને જોવા. તોય તમે જોયા હતા ને બે ત્રણ. હા 2-3 જોયા પણ મજા ના આવી કઈ. એમાં આજો હે નહીં આવી હોય બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે ધમાકેદાર બ્લોગ લઈ અને આવી ગયા છે અહીંયા, અને તમે થંબનેલ જોઈ અને આવી ગયા હો. હા, તો આજે આપણે કરવાનો છે સુમિતભાઈને પ્રેન્ક કોલ, અને આપણે આ હે ને પહેલી વાર જ કરીએ એટલે કિંમત થાય, ધક ધક થાય કે કેમ હું કે હું શું થાય એ બધું જોવાઈ જાય હવે રાણાની રીતે. તો હાલો આપણે ફટાફટ સુમિતભાઈને પ્રેન્ક કોલ કરીએ, અને હે ને એને કહેવું તમારા વિડીયો અમને ગમતા નથી ને એ બધું આપણે પછી કહેવું. તો હાલો પહેલે થાય ને હું સુમિતભાઈને ફોન કરું. આવ્યા તો સુમિતભાઈના નંબર, અને હવે કરી આપણે કોલ. તો મિત્રો રિંગ જાય છે, હવે ઉપાડે કે ના ઉપાડે. मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है। હાલો હાલો. સુમિતભાઈ બોલે. હા. સુમિતભાઈ તમારા 2-3 વિડીયો જોયા હતા અમે. થેન્ક યુ ભાઈ. બોલો બોલો. તો પેલે બહુ સારા આવતા વિડીયા, પણ અટાણ નથી સારા એવા આવતા. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। હા ભાઈ. અટાણ બહુ ગમતા નથી તમારા વિડીયો અમને જોવા. તોય તમે જોયા હતા ને બે ત્રણ. હા 2-3 જોયા પણ મજા ના આવી કઈ. એમાં આજો હે નહીં આવી હોય બધાને મજા આવે એવું થોડું જરૂરી હોય કે. પણ હવે મજા નથી આવતી એનું શું કરું? એનું કઈ ના કરે તો ના જોવાય, બીજું શું હોય એમાં. પણ હવે જોવાય પડે એમ છે. તો જોવા પડે એમ છે તો ગમે એ વિડીયો કેમ ના નાખો? તો પછી માણસ જ પસંદ હોય તો ગમે એ વિડીયો કેમ ના નાખો? તો એ ગમવાનો જ છે. પણ યાર કંઈક આ ચેલેન્જ વિડીયો તમે નાખો ને તો વધુ મજા આવે. ચેલેન્જ વિડીયો આવશે. યુટ્યુબ ની વાત કરો મને એમ કે ઇન્સ્ટાગ્રામ ની વાત? ના, યુટ્યુબ ની. ના હવે 100% હવે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના જ છે. હા, તો હમણાં બધું ભેગું થાય એમ હતું નહીં એટલે માટે બ્લોગ નાખું. તો હમણાં બહુ બ્લોગમાં મજા ના આવી અમને. તો ચેલેન્જ વિડીયો બનાવશો એમાં હું? ચેલેન્જ વિડીયો વધુ મજા આવે અમને. એમ ને, તો એના માટે દેહી ધડાકા આપણું ચેનલ બીજું એમાંય આવશે. પણ આ તમારા ખુદના ચેનલમાં. ખુદના ચેનલમાં ચેલેન્જ વિડીયો બનાવશે એમાં હું મોજ કરું. હા, હું બાકી નીંદરમાં હતા. ના નીંદરમાં નથી પણ બીમાર છું. હા, શું થયું? તાવ આવી ગયો તાવ. હા, તો આ વિડીયો નથી ગમતો એનું શું કરું? એનું કઈ ના કરાય. તો શું કરું? જૂના વિડીયો જોવાય મજા આવે તો. અરે ના ગમતો હોય તો ના જોવાય એવું. અમારે નવા વિડીયો જ જોવા. એમ ને, આ તો નવો વિડીયો બની જાય એમાં હું. પણ તો તમે આવશે કે દી વિડીયો? એ થોડાક ટાઈમ પછી. થોડાક ટાઈમ સુધી અમારે શું કરું? કઈ ના કરે, ચેનલ ઘણા છે યુટ્યુબમાં. પણ અમારે તમારા વિડીયો જ જોવા. હા, તે અમારો વિડીયો આવશે ત્યાં જોઈ શકશો તમે. તો ત્યાં સુધી અમારે શું કરું? ત્યાં સુધી હું કરો કામકાજ તમે એ કરાય. કઈ નહીં, તમારા વિડીયો જોઈને મોજ કરી. આથી જોઈને મોજ કરાય. શું હાલે બાકી સુમિતભાઈ? મોજ છે. તો ભાઈ અમને તમારા વિડીયો ગમે જ છે. અમે તો રોગો પ્રેન્ક કોલ તમને કર્યો હતો. ઠીક એવું હે? હા, પ્રેન્ક કોલ કર્યો હતો. પબ્લિકની ડિમાન્ડ હતી ને એટલે તમને પ્રેન્ક કોલ કરવાની. બરાબર એવું છે. હા, તો તમે રાજપુરેથી. રાજપુરે મેં કીધું આ કોનાની કાઢે. હા, હવે તમને એકવાર ફોન કર્યો હતો, તમે ઉપાડ્યો તો ને મેં એમ કીધું તો રોંગ નંબર છે. બરાબર. હા, અત્યારે કર્યો એમ? હા, ખૂબ ખૂબ આભાર તમારો. અરે એમાં હું મોજ કરું. આ પબ્લિકની ડિમાન્ડ હતી ને એટલે તમને પહેલી વાર જ પ્રેન્ક કોલ કર્યો. હજી કોઈને કર્યો નથી પ્રેન્ક કોલ. વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. નંબર ક્યાંથી લીધા? નંબર તમારા ભાઈબંધ પાસેથી. ઠીક. કોણ? ગોવિંદ ચાવડા. કોઈ ચાવડામાં માસી થઈ ભાઈ એ? હા હા, ઈ. ઠીક. ના સારું બોલે. હા. ચીકો તમે તમારા શું ચેનલનું શું નામ છે? પિયુષ વ્લોગ. અને તો તમે જોયો ને આપણે સુમિતભાઈને ફોન કર્યો હતો, અને ભાઈ હે ને હું
કિંમત થતું હતું કે શું કહેવું ને શું થાય ને મારા ટાટિયા ધ્રુજવા માંડ્યા હતા. અને પહેલી વાર આપણે ફોન કર્યો કે હજી આજ દી સુધી કોઈને મેં પ્રેન્ક કોલ નહોતો કર્યો અને પહેલી વાર જ સુમિતભાઈને આપણે પ્રેન્ક કોલ કર્યો હતો એટલે ટાટિયા જ ધ્રુજતા હતા. પણ હે ને હજી આવ્યું ને મનમાં એ કહેતો ગયો પણ એ એક વાર થાય કે હજી ખારા ના થયા અને હે ને એને પછી તાવ આવ્યો હતો ને એટલે આપણે પછી જાજી વાત ના લંબી નકર હે ને હજી લંબવત. પછી મેં એમ કીધું હવે વધુ વાણીઓ નથી કાઢવી, હવે હે ને વિડીયોને વિરામ આપી દઈ. પાછું સુમિતભાઈને સાચું બધું કહી દીધું કે આ પ્રેન્ક કોલ હતો. તો આવા પ્રેન્ક કોલ જોવા અને હે ને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારી જે કંઈ ચેલેન્જ હોય ને એ મને કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.